ભાઈ ચિંતા ના કરો, ના પડશે, હાથ કરી દે પછી આવો. આવું સામર્થ્ય એમનું હતું. વિરમગામના મીર માલિક નગીનદાસ મગનલાલ મહાદેવિયા, સુરત, અમદાવાદ, વિરમગામ એની મિલો. મુગટરામ મહારાજના શિષ્ય શ્રદ્ધાળુ. એમના એક નાના દીકરાનું મૃત્યુ થયું. આપણે સામાન્ય માણસો મૃત્યુથી થાય ને યુવાનનું થાય એટલે ખેદ થાય. એને દુઃખ થયું કે મારા સમર્થ ગુરુ આવવાને મારા છોકરાને ના બચાવ્યું. આમ તો બધું કહે છે કાળ મૃત્યુ ભયાદ વાપી ગુરુ રક્ષતી પાર્વતી. કાળ મૃત્યુમાંથી પણ સદગુરુ મને બચાવી દે છે. મારા છોકરાને ના બચાવ્યું મુગટરામ મહારાજે. હું મંજુસર જાઉં નહીં, શું જઈને કરું? તો પુત્ર ગુમાવ્યો. મુગટરામ મહારાજ તો મંજુસર હતા, એમને ખબર પડી. સામે ગયા હતા, પહોંચી ગયા કે ભાઈ તે નહીં આવવાની પ્રતિજ્ઞા મેં તો નથી લીધી ને, શું કામ ખેદ કરે છે? આવ્યા ત્યાં ગયા, આશ્વાસન આપ્યું. ભાઈ કે જો પાછું એને જ હું બોલાવું, કાન પકડીને બોલાવું, બોલાવો. હવે જન્મત નિશાની આપી. બીજો જણો કે જે કાન પટ્ટી પકડેલી એ કાન એનો ચપતો હતો, પકડેલું હોય તેમ. આ બોલનારી એને દર્શન કહે શંભુ પ્રસાદ નામ એનું. ત્યાં રહેતા હતા સાયનમાં. ત્યાં ચોપડી માટે ગયેલો, તેની સાથે વાત થયેલી. કાન પકડીને લાવું છું. સાયન સર્કલ પર 3 દિવસ રહ્યા તેમને. હા, વિમબેનની સાથે મોટર વાળો આવી જશે. બીજું કહેતા કે ભાઈ આપણે ગુરુ મહારાજની એ કરી છે, દેવદેવોને પ્રસન્ન કર્યા છે, આપણી પ્રાર્થના સાંભળે છે. મુગટરામ મહારાજ કહેતા હતા ને આપણે કહેતા હતા કે સાંભળે છે. આપણે એ મહાદેવજી અને નગીનદાસ શેઠની મિલ વિરમગામમાં વર્કરોએ હડતાલ પાડી. ત્યાં તોડફોડ નુકસાન બધું થાય ને હડતાલમાં. તો મુગટરામ મહારાજે શું કર્યું? અહીંના હઠિયાલા હનુમાનજીનો જે આપણે ઉલ્લેખ કરીશું ત્યાં મોકલા રક્ષણ માટે. ઝાડ પર બેઠા. કશું પછી એ ગયા પછી 7 દિવસ કશું ના થયું. હડતાલ ખેંચાઈ ગઈ. નગીનદાસ શેઠ આવ્યા, પગે લાગે, ભગવાન બધું સારું થઈ ગયું આપની કૃપાથી. અરે શું સારું? હનુમાનજીને 7 દિવસ ભૂખ્યા રાખ્યા તે તો ભાઈ. તો કેમ? હવે તમે મોકલેલા એને, ઝાડ પર રહ્યા, પણ કશું નહીં. તે ફળ ફૂલ કંઈ તો એને આપવું જોઈએ ને. ચાલ હવે કશો વાંધો નહીં. હવે 14ને દાડે એવું હનુમાનજીને સુખડી અને નૈવેદ્ય ધરાવજે વડાનું આવજે. ત્યાં સુધી એ લોકો એ ગુરુ આજ્ઞાનું પાલન કરતા હતા. તે આવા મહાપુરુષ હતા, છતાં પોતે કરતા છતાં અકર્તા રહેતા. બસ આ શરીર પરોપકાર માટે છે એમ જ કહેતા. એકવાર જાત્રાએ જવાનું થયું મુગટરામ મહારાજને. હવે તાવ હતો, બધું નક્કી થયેલું. હવે શું કેન્સલ શું થાય કે જવું કે નહીં? સુરતબા કે નહીં જાઓ. હવે આમાં ક્યાં જાઓ તમે? એમને પત્ની સુરતબા ના જવું તો પડે. તો પાણીયારા પાસે ગયા, પોતાના ઘરના. કહ્યું ભાઈ આ તાવ નહીં, ભાઈ તું અહીંયા પાણીયા બેસજે ભાઈ, હું તો યાત્રાએ જાઉં છું. ને પાદરે ગયા, તાવ ઉતરી ગયો. યાત્રા કરીને મહિને 2 મહિને પાછા આવ્યા. પાછા પણિયારા પાસે ગયા. ભાઈ તો હવે આવી ગયા, શરીરમાં આવી ગયા ને તાવ પાછો થઈ ગયો. આવું પ્રભુત્વ એમનું હતું. સયાજીરાવ ગાયકવાડ, એમને કોઈ પેલા માણેકલા હતા સયાજી વિજયના તંત્રી. તેમણે કહ્યું હશે કે મંજુસરમાં એક મહાત્મા છે, સયાજીરાવની તબિયત બગડેલી કમિશનર ગાડગે ને ગાડગે સાહેબ દ્વારા એમને કહ્યું હશે. ગાડગે સાહેબનું ભાઈ મુગટરામ મહારાજ છે તો તમે કહો તો, પણ એ તો ગામડાના છે ભાઈ, ભણેલા નથી. 2 ચોપડી ભણ્યા છે, ગુજરાતી 2 ચોપડી. કે પેલા ભાઈ હું તો 2 ચોપડી ભણ્યો છું, ગામડાનો પણ ગરીબ બ્રાહ્મણ છું, મને કોઈ 10 રૂપિયાની નોકરી પણ ના આપે. પણ જુઓ મારા ગુરુની કૃપા કે મારો વ્યવહાર કેવો ચાલે છે. લક્ષ્મીનો જાણ વરસાદ વરસે છે, લક્ષ્મીજીને પ્રસન્ન કરેલા. હવે ત્યાં રાજા સાહેબનું કહેણ આવ્યું કે રાજમહેલમાં બોલાવે છે, આપ પધારો. સંધિવા માટે. હા, સંધિવા બધી તકલીફો હતી બધી એમની. 6 મહિના સુધી બેડ રેસ્ટ હતા. માણેકલાલભાઈને પેલો મોટર વાળો
એ લોકોએ કહ્યું કે ચાલો પધારો. હવે તે વખતે પણ એમને તાવ હતો તે વખતે પણ. હવે શું જવું કે નહીં? સુરતભાઈ કે હવે રાજાનું છે નાકો, તમે જવું તો જોઈએ. બરોબર. શું તરત આમને કહ્યું હું તો જઈશ કે ભાઈ આ તું ગામને પાછળ રહેજે, હું જઈને હું પછી આવજે. એ રીતે ગયા હતા, ઉતરી ગયો અને આવ્યા ત્યારે પાછો પ્રવેશ કર્યો. પછી પોતે રાજમહેલમાં રહેલા. અનુષ્ઠાન બ્રાહ્મણો દ્વારા પુરસ્કૃત કરાવેલું અને સયાજીરાવ ગાયકવાડ એમને સ્વામીજી કહેતા અને ત્યાં અનુષ્ઠાન કરાવ્યું અને એમનું સારું થયું. પછી 6 મહિના વહેલા મારે જવું પડશે તમારે લીધે. હા, અને એક મોટેથી બોલવા કે એમની બધી શક્તિ હતી, પણ એમને વિશેષતા એ હતી કે ચેતનની ઉપર નહીં પણ જળની ઉપર બી હતી. એક વખતે ત્યાં બંગલામાં બેઠા હતા અને પંખો ચાલતો નહીં હતો, બધા ચાંપતા બી પંખો ચાલે જ નહીં. તો મુગટરામાને કહ્યું કે કંઈ નહીં, ચિંતા નહીં કરો, મારી ઈચ્છા હશે ને મારે જરૂર ત્યારે ચાલુ થઈ જશે. તો જળની ઉપર બી એમની ચેતન શક્તિ હતી અને ચાલુ થઈ ગયો જ્યારે જરૂર પડી ત્યારે. એ શ્રીમંત અયાચક વ્રત એમનું હતું. હા. કોઈ પાસે પૈસો માંગે નહીં. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ નહીં. સાદો પહેરવેશ ગામડાના બ્રાહ્મણનો જ, ટીલા ટક્કા પણ એવો નહીં. દેખાવ આડંબર નહીં કે મોટા શ્રીમંત સરકારે કહ્યું કે મારા સ્વામીજી, પ્રભુ સ્વામીજી કહેતા કે તમારું વર્ષનું ખર્ચ કેટલું, એ બધું મોકલી આપું. તો બીજા કોઈ કે મારે આટલું છે મોકલી આપો, વધારે જરા કહી નાખીએ. એમને શું કહ્યું મહાપુરુષે કે મારા ગુરુની કૃપા છે, મને તમારો પ્રેમ છે તો બહુ બસ છે, છે. પણ અત્યારે કંઈ મોકલશો કશું મોકલશો નહીં. ના પાડી દીધી, લેવું નહીં ધન. પછી કહે છે કે કદાચ એમ કે એમને દક્ષિણા આપેલી હશે, એ દક્ષિણાના ઘરમાં નહીં લાવ્યા. કહેતા હતા કે રાજનો પૈસો, અનિષ્ટનો પૈસો લેવાનું નહીં, મહાપુરુષે કાંઈ બીજા કામ વાપરી કાઢે. ત્યારે અતિરુદ્ર યજ્ઞ નાંદોદમાં કર્યો એમણે અને એ રકમ વાપરી કાઢી. હવે એ પણ એમને પોતાની જ્ઞાતિનું જે કલંક હતું એ દૂર કરવા માટે આ જાતનું કર્યું. હવે એ વખતે ગ્રહણનો વેદ લાગી ગયેલો. રસોઈ મોડી થઈ પ્રસાદીને, જમવા તો બેઠા. બેઠામાં એટલા વિદ્વાન વિપ્રોને કહે છે, જો ભાઈ આજે વેદ તો લાગી ગયો છે ગ્રહણ, તમને જમવામાં કંઈ વાંધો તો નથી ને? વાંધો હોય તો કહો, હું ગ્રહણ 2 કલાક મોડું કરી દઉં. 2 કલાક ગ્રહણ મોડું કરી દઉં. આવું કોણ કહી શકે? સમર્થ પુરુષ કહી શકે, બીજો પાગલ કે? ઐશ્વર્ય શક્તિ હોય. બાકી હા આવું બધાએ કહી છે પ્રભુ પ્રકૃતિ આપણે જોઈએ છે સૂર્યને જયદ્રથ બધા વખત થઈ છે આપણને, પણ સોમલ ઝેર પચાવ્યું છે. હા, સોમલ ઝેર પણ એમને ઝેર આપેલું છતાં કહી દીધું કે મને ઝેર આપ્યું છે, ઘી લાવો. હા, પછી કોઈ આ બાઈ આપ્યું છે ને સજા કરો. ઘી કેમ સોમલ કેમ આપવામાં બરાબર આવ્યું કે એક ગામની અંદર એક જ પંથનું જોર હતું ને ત્યાંના ભક્તો જ્યારે આવવા લાગ્યા ત્યારે ત્યાંના સંપ્રદાયને એમ થયું કે આપણો સંપ્રદાય તૂટી જશે, એટલે એક બાઈને મોકલી કે જમવાનું આમંત્રણ આપી આવો. ને જમવા આવે ત્યારે પેલો સોમલ ભેરવેલો લાડુ એમને પીરસજે, પણ એ પોતે સમર્થ હતા એટલે એની કોઈ અસર થઈ નહીં. અને એ બાઈ હાજરી હતી તો એને ક્ષમા કરી અને દેખતી કરી. તમે વાત કરો એને કોઈ 5-20 ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ મહાપુરુષ અનુષ્ઠાન પુરસ્ચરણ યજ્ઞ સંસ્કૃતિના પુરસ્કર્તા હતા અને કહેતા બ્રાહ્મણ પ્રિય હતા. ભક્ત પ્રિય ખરા, બ્રાહ્મણ પ્રિય, ભગવાન બ્રાહ્મણ પ્રિય. દક્ષિણા આપવાનો પ્રસંગ આવે ત્યારે તમારામાં પૂછે કેટલા આપવાના, આપણે કે 2 રૂપિયા આપો, કોઈ કે 1 રૂપિયા, 3. તો કે ના, મને ગુરુ મહારાજને આપણે પૂછીએ, પછી કે ગુરુ મહારાજ કે 5 રૂપિયા આપો. ઉદાર દક્ષિણા આપવામાં આપણે કે ના, બ્રાહ્મણો બહુ દક્ષિણા લે છે આજે તો. મેં કહેવાથી આપ્યું એમ નહીં, ગુરુ મહારાજની આજ્ઞાથી પૂછી લો. આપણે એક જાતનું નિરાભિમાનતા એટલે કે જે કંઈ છે એમની શક્તિ કામ કરે. કોઈ મૃત્યુ વિશે પૂછવા આવે, દાટેલા ધન વિશે પૂછવા આવે તો કહેતા ભાઈ ગુરુમાનો હુકમ નથી, મને કંઈ દેખાતું નથી. તો મને કોઈ ધન દેખાતું હોય તો હું ત્યાંથી ખોદીને મારે ઘેર ભરી દેતે, બરાબર, ભંડારો ધનના. એવું કંઈ થાય છે નહીં. કોઈ માણસ આવે કે ભગવાન ઉપર ચડતો ને કે ભાઈ તું મારા માટે શું લાવ્યો છે? ભગવાન આ શાક લાવ્યો છે. ત્યાં તારી માનો આયુષ્ય 5 વર્ષ વધી ગયું.
જે પૂછવા આવે તો વગર પૂછીએ કહી દેતા. જૈન મુનિઓ આવતા, મુસલમાનો આવતા, પારસીઓ આવતા, એને સંભાવતા સમત્વમ યોગ ઉચ્યતે. આવા પુરુષો સમત્વ હોતે. કોઈ અત્યંત બી આવે તો તેને માટે ખાસ સ્પેશિયલ નીચે ઉતરીને એના મનનું સમાધાન કરીએ. દરેકને બસ હા આચાર વિચારના બહુ જ કોઈ બીડી પીએ તે ગમે નહીં એમને. બરાબર છે. છેવટે એમનો જ્યારે મહાસમાધિનો સમય આવ્યો ત્યારે કહી દીધું કે મારું કાર્ય પૂરું થશે, હવે મારે જો હુકમ થઈ ગયો છે. બધા વિનંતી કરી કે મોટાભાઈની ઉંમર નાની છે, જે બા અને આ બધા દત્સુભાઈ બધા નાના છે, તો કે ના સમય થઈ ગયો છે. અને એ રીતે એમને 1924માં મહાસમાધિ લઈ લીધી. છતાં મહાપુરુષો હજારોમાં અવિનાશી છે. આજે પણ હજારો લોકો અહીંયા પણ આવે છે પોતાના આદિ વ્યાધિ ઉપાધિથી સંતપ્ત. આપણે તો આવી બધું હોય છે એ બધા કાનમાં કહી જાય છે ભગવાનને, અને એના કામ થઈ જાય છે. પુત્રને કહ્યું કે પથ્થર કા લડકા દઉં મેં, કોઈ સારા માર્ગ જોયું તે પણ આવી જાય છે. કેન્સર થઈ ગયો તે વ્યાધિગ્રસ્ત એવા મહાપુરુષને આપણે નમસ્કાર કરીએ. હવે મંજુસરના ત્રીજા મહાત્મા જે એમના જ્યેષ્ઠ પુત્ર ગિરજાશંકર ભગવાનની વાત કરીએ. ગિરજાશંકર ભગવાનનો જન્મ 1894માં થયો અને મહાસમાધિ 1951માં થયો. અભ્યાસ એમનો 5 ચોપડીનો 6 ચોપડીનો. સંસ્કૃત ભણવા મુંબઈ પણ ગયેલા જ્યોતિષને, પછી ત્યાંથી આવ્યા. મુગટરામ મહારાજે એમની પાસે પણ ગાયત્રીના ખૂબ જપ કરાવેલા, પુરસ્ચરણો કરાવેલા અને એને દશાંશ આહુતિ પણ અપાવેલી. પછી તે પ્રમાણે સૂર્ય, લક્ષ્મી, હનુમાન એ બધાની ઉપાસનાઓ કરાવી. આ બધે એમની કૃપાથી તેઓ અનેક ભક્તોના કામ કર્યા છે. અહીં જે મારી સાથે ઉભેલા છે એમનું નામ ભગવત પ્રસાદ છે, મીયુબેનના દીકરા, અને ગિરિજાશંકર ભગવાનના દૌહિત્ર ભગવત પ્રસાદ ભટ્ટ. એ બાળપણ એમની સાથે વીતેલું હતું એમને કૃપા પ્રાપ્ત છે. એ 2 શબ્દો કે ભગવતભાઈ. મારો જન્મ 1944માં થયો તે એમની સાનિધ્યમાં થયેલો મંજુસર ગામમાં, અને એમના ખોળામાં રમી અને 8 વર્ષ સુધી હું એમની સાથે જ રહ્યો છું સતત. ભણવા પણ પછી એમને મૂકેલો, અને હું બાળ ચેષ્ટા કશું કરતો નહીં. એ ભક્તોને કહે કે કોણ આવ્યું છે ત્યાં બોલાવી લાય, એટલે એમને એ કહે એને હું બોલાવીને એમના દર્શન કરાવતો. આવી સેવા દાદાજીને એક પથારીમાં સૂતો છું 8 વર્ષ સુધી. 3 વર્ષથી 8 વર્ષથી સતત એમની સાથે રહેલો છું અને એમની સેવા કરી છે. બાર ચેષ્ટા મારામાં હતી નહીં. અને એક વખત અમે જોયું કે વડોદરામાં મને લોકોને લઈ ગયા અને એક રૂક્ષ્મણી હરણનું સિનેમા બીજા ભક્તો જોડે બતાવ્યું. મને કે ત્યાં શું જોયું? મારા તો નાનાજી થાય એટલે અમે તો ગમત કરતા એમની સાથે રહીએ. મેં કહ્યું ભાઈ સુદર્શન ચક્રને પેલા એને મારી નાખ્યું કૃષ્ણ ભગવાને. તો કે તો પેલો કરે એવું હોય તો મારી જ નાખે ને તુલસીપાલને. પછી તારે જોવું છે? તમે બતાડશો? તો કે હા હું બતાડીશ, તું દૂર ઊભો રહે. તો મને યાદ છે કે ત્યાં મંજુસર ગામમાં મને દૂર ઊભો રાખ્યો. હું તો 6 વર્ષનો 7 વર્ષનો, અને મને કહે છે જો કપ્પા મારો તમે નથી બતાડ મને દેખાતું. તો કે ના બરાબર જો આંખો બીજી ના સૂર્યનારાયણ જેટલું તે સુદર્શન ચક્ર મને એમને બતાડેલું. એ સમયમાં મને હજુ યાદ છે. હું નાનો હતો પણ હજુ યાદ છે કે હજુ મને એ દ્રશ્ય ભૂલાતું નથી. સૂર્યનારાયણ ભગવાન જાણે એમને ધારણ કર્યા આંગળી પર, એટલે સ્વયં વિષ્ણુ અંશ હતા. એનું પ્રમાણ હું જાગતો જીવતો છું અને એમનો દોહિત્ર છું. મને બધી રીતે એમને બધી જ કૃપા કરી છે. અને અમે સાથે રહેલા ઇન્દુભાઈની સાથે, એટલે મને કોઈ પહેરો આપે તો એમને આપતો એ સાક્ષી છે. એટલે મારા નાનાજી હતા પણ હું એમને ભગવાન તરીકે જ આજે માનું છું. અને હું ઘણો સંપૂર્ણ સુખી છું. મને બી ભક્તિની પ્રેરણા અંગો અંગમાં એમના અણુપરમાણુ આ શરીરમાં વ્યાપ્ત છે. ખોટું કરી નથી શકતો. મને મારો પરિવાર બધી રીતે સુખી છે. 2 દીકરીઓ છે એ પણ સુખી છે વડોદરામાં. હું નાનો બાપો એન્જિનિયર થઈને ઓસ્ટ્રેલિયા ગયો. હું પણ ગઈકાલે જ આવ્યો ઓસ્ટ્રેલિયાથી 1 વર્ષ રહી, એટલે ત્યાં બી બાપો છે. એટલે આ તો એવા છે ભગવાન સંત કે કૃપા ના માગો તો કરે, માગો તો વધારે કરે. હું તો ગુરુ તરીકે માનું છું, એમને દાદા તરીકે બી માનવાનો, નાના તરીકે. મને સર્વ રીતે ભક્તિ બી આપી છે. સંતોમાં બી મને બહુ પ્રેમ થયો છે અને મારું જીવન ધન્ય કર્યું હોય ભક્તિ સાથે બધી રીતે. સાથે સાથે ભક્તિ પત્ની પણ ભક્તિ ભરવાળી. હા, અને સંજોગો સાથ ગુરુ મહારાજે પત્ની પણ એવી ભક્તિવાળી આપી છે. બાળકો બી ઘણા સુખી છે. ઓસ્ટ્રેલિયામાં છે, એડલેડમાં અત્યારે જે ક્રિકેટ રમાય છે ત્યાં રહે છે. હું 1 વર્ષ ત્યાં રહીને